હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ અને આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાઈ રેડી થઈ ગયા છે. 2 દિવસથી આપણો વ્લોગ કાંઈ આવ્યો નથી. કે આવ્યો તો એક દિવસથી નથી આવ્યો. તો આજે ને જોઈ શકો છો ઓળખે છે શું આમાં દડાવો દવા જોઈ શકો છો. કપડા ધોવાના પાવડર જેવું થઈ ગયું કા ચાલુ કરવો. અહીંયા મોટી ડોલ નથી એટલે 2 ડોલમ લઈ લીધું છે. પણ આ પીપળો મોટામાં ભરી દેતા હોય તો પીપળા મોટામાં ભરે હાલે ને? નહીં હાલે ને. એટલું બધું વાર કેટલી બધી લાગે. તો એવું કંઈક છે ને મારે હવે કામકાજ કરવાનું હોય, કપડા ધોવાનું તો નથી. આપણે ઓલો શું કહેવાય, ઓલો કપા ફૂંકાતો હતો ને હા, એનામાં. કપામાં ફ્રેન્ડ્સ ઓલો ફુકારો આવતો હતો ને કોક તમને બતાવ્યા હતા આગલા વ્લોગમાં કે કોક સોડા મરતા હતા કા કોક મરતા હતા. તો એના માટે હે ને અમે ચડાવીએ શું કહેવાય આ પાવડર બતાવો. આ કયું કયો હે? રોકો પાવડર ચડાવવામાં આવી રહ્યું છે. રોકો અને ઓલી દવા અને બીજી દવા હે તો એ બે મિક્સ કરીને ચડાવવાનું હે કા બે મિક્સ કરીને ચડાવી અમારા કપાસમાં. અને કપાસ તો ઊંચો થઈ ગયો, હવે વરસાદ રહ્યો એટલે કાંકા થોડા ઘણા ફાલ ને એવું આવે છે. અને એ વરસાદ હવે ફરી આવી જાય તો ખેરવી નાખીએ નહીં, અને નહીં આવે તો એ ચીટવા થઈ જશે એવું કાંક હે કા. તો કાંઈ નહીં, એવું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આજનો બ્લોગ કંઈક અલગ અંદાજમાં બનવાનો છે. તો મળીએ થોડીક વાર રહીને, બન્યા રહેજો બ્લોગમાં કા. તો ફ્રેન્ડ્સ થઈ ગયો છે બપોર અને જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે જમી લઈએ. ફ્લેવરનું શાક ને રોટલી છે, બીજું કાંઈ છે નહીં હલકેશ નહીં. તો એટલું છે, હવે જમી લઈએ અને પછી મળીએ થોડીક વાર રહીને. આજે હું આવી ગયો છું પાડોશીના કપાસમાં, કેમ કે કોમ છે થોડું ઘણું. એ કોમ કાલે તમને કીધું હતું. તો અત્યારે પાડોશીના કપાસમાં આવી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે છે ને હું પાછો એકલો આવ્યો છું અત્યારે. અને સૂર્યનારાયણ ભગવાન પણ ઘણા ખરા ઉગીને સડી ગયા છે. તો હાલો આપણે આગળ જવાથી શું કરવાનું છે એ તો તમને ખબર પડી ગઈ છે. અને પાડોશીનો કપા કંઈક આવો થઈ ગયો છે અત્યારે. લગભગ 10-15 દીમાં મારી હારોહાર થઈ જાય એવું લાગે. તોય આટલો બધો કેવો મસ્ત લાગે છે. અહીંયા પાડોશીનો કપા છે, અહીંયા તાર ફિટિંગનો ઓલી કરો મારો છે. તો આવી રીતના કંઈક છે અમારે અહીંયા કપાસ તો ઘણો છે, બધો કપાસ જ દેખાય. અને મોટા ભાગે તલ બહુ વાવેલા છે ફેંડા બાજુ, પણ તલ કંઈ હરાવેટ આવી નહીં. વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખરા પાડીને કંઈક બીજું વાવવાની ગણતરી કરી છે હમણાં. તારે સારું જ છે પાડવાનું. તો આવું કંઈક છે. અને મળીએ પછી. તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે સોહ લેવા માટે, કેમ કે અત્યારે આપણે એકલા નીંદવાનું છે. આવી રીતના કંઈક ખડ થઈ ગયેલું છે મોટું પાડોશીના કપામાં. દાઢી કરવા આજે આવી ગયા છે. દાઢી જો કે કરવી પડે, કેમ કે પૈસા વાપર્યા જોગા નીકળી જાય. એટલે હું દાઢી કરવા આવું છું. કાલે પણ વહી ગયો છું દવા છાંટવા. અને આજે કાલે તો વ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે દવા છાંટવાની હોય એટલે ટાઈમ જ નહીં મળે. અને અત્યારે નીંદવાનું છે એટલે ધીરે ધીરે કંઈક વ્લોગ શૂટ કરતા થઈને ધીરે ધીરે નીંદી. તો આવું કંઈક છે.